નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન સુથાર આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું। બહુપદી એટલે શું? તો એની એકદમ બેઝિક વ્યાખ્યા આપવી હોય તેને આપણે આવું કહી શકીએ કે જેમાં બે કે તેથી વધુ પદ હાજર હોય। જેમાં બે કે તેથી વધુ પદ હાજર હોય તેને બહુપદી કહી શકાય। બહુપદીઓ સમજવા માટે એના બે પદો જાણવા બહુ જરૂરી છે। તેમાંનો એક છે ચલ અને બીજો છે અચલ। વાસ્તવમાં અચલ ના હોય, અચળ હોય। ચલ એટલે વેરિયેબલ અને અચળ એટલે કોન્સ્ટન્ટ। પહેલા જો આ બે સમજી લઈએ ને તો બહુપદી શું છે તેની જાણ થઈ જાય। ચલ એટલે જેની કિંમત નિશ્ચિત નથી, નિશ્ચિત નથી યાદ રાખીશું। ઉદાહરણ તરીકે આપણે એને x વડે, y વડે, z વડે દર્શાવીએ છીએ। હું એમ કહું કે 5x + 6, ઉદાહરણ આપું છું 5x + 6, તો એમાં 5 ની કિંમત તો 5 જ રહેવાની, 6 ની કિંમત 6 જ રહે, પરંતુ x એની કિંમત શું? જેની કિંમત આપણે જાણતા નથી, નક્કી નથી, જેને ચલ કહીએ, તો x એ ચલ થયો। પરંતુ એ આપણને હવે જાણ થઈ ગઈ કે 5 અને 6 એ અચળ છે। અચળ એટલે જેની કિંમત નિશ્ચિત હોય। બરાબર? જેની કિંમત નિશ્ચિત હોય તે અચળ છે। તો આવા ચલ અને અચળથી બહુપદી બનાવી શકીએ, તેનાથી જ બહુપદી બનશે। જો આટલી ખબર પડે તો આપણે આગળ વધીએ। ચલો, નેક્સ્ટ મુદ્દો કે હું બહુપદીને કેવી રીતે દર્શાવી શકું? હું બહુપદીને કેવી રીતે દર્શાવી શકું? તો હું એને બે રીતે દર્શાવી શકું, ચલ આધારિત અને ઘાત આધારિત। ચલ આધારિત અને ઘાત આધારિત આપણે બહુપદીને દર્શાવી શકીએ। ફરીથી નવું આવ્યું, ચલ એટલે શું, ઘાત એટલે શું? તો બંને જાણીએ છીએ। ઘાત એટલે જે કોઈ ચલની ઉપર દર્શાવવામાં આવતી કિંમત, જે ઘાત છે। જો હું એમ કહું કે મારી પાસે એક બહુપદી છે જે બહુપદીમાં એક જ ચલ હાજર હોય। મારી પાસે એવી બહુપદી છે જે બહુપદીમાં બે ચલ હાજર હોય। મારી પાસે એવી બહુપદી છે જે બહુપદીમાં ત્રણ ચલ હાજર હોય। ત્રણેય વખતે કંઈક નવું છે। ઉદાહરણ તરીકે આપણે ગયું ઉદાહરણ લીધું એનું એ જ લઈએ છીએ, 5x + 6। તો આ બહુપદીમાં જુઓ, ચલ તરીકે માત્ર x જ છે। હું એક બીજું સમીકરણ દર્શાવી શકું કે 3x² + 5x + 7। જો આ બહુપદીને પણ જોઈએ તો એમાં x સાથે x જ છે, મતલબ એક જ ચલ છે। આપણે એવું ના કહી શકીએ કે આમાં બે ચલ, સમજી શકાય, એક જ ચલ છે x। તો આવી બહુપદીને એક ચલવાળી બહુપદી કહેવાય, અથવા એક ચલ બહુપદી, જેમાં માત્ર એક જ ચલ હાજર હોય। તો આને પ્રોપર રીતે લખવું હોય તો શું લખીશું કે એક ચલ બહુપદી, જે બહુપદીમાં એક જ ચલ હાજર હોય તેવી બહુપદીને એક ચલ બહુપદી કહે છે।
ઉદાહરણ સ્વરૂપે તમે બંને દર્શાવી શકો છો. જે બહુપદીમાં બે ચલ હાજર હોય, બે ચલ એટલે હું તમને ઉદાહરણ આપી શકું 3x + y. તો આની અંદર જુઓ x અને y બે એવા ચલ છે જેની કિંમત નિશ્ચિત નથી. બીજું એક ઉદાહરણ લઈ જઈ શકીએ કે 5x² + z + 6. તો આની અંદર પણ ખબર પડે કે x અને z બે એવા ચલ છે. તો કે જે બહુપદીમાં બે ચલ હાજર હોય, જે બહુપદીમાં બે ચલ હાજર હોય તેવી બહુપદીને દ્વિચલ બહુપદી કહે છે. દ્વિચલ એટલે જેની પાસે બે ચલ હોય. એવી રીતે હવે સમજી શકાય કે હું લખી શકું x + 3y + z. તો આવી બહુપદીમાં ત્રણ ચલ હાજર હોય, ત્રણ ચલ હાજર હોય, તો આવી બહુપદીને શું કહી દઈશું? ત્રિચલ બહુપદી. સમજી શકાય છે, સરળ છે. આ આપણે ધોરણ 9 માં ભણીને આવ્યા છીએ. આમાંથી ધોરણ 10 નું કશું જ નથી. આ ધોરણ 9 માં ભણીને આવ્યા છીએ આપણે. ઘાત આધારિત બહુપદી. ઘાત આધારિત બહુપદી એટલે શું? તો કે આની અંદર હું એક વસ્તુ નક્કી કરી લઉં છું કે ચલ એક જ હશે. મારી પાસે ચલ એક જ હશે, એની અંદર એની ઘાત બદલાતી જશે. એટલે કેવી રીતે? ઉદાહરણ તરીકે હવે ઉદાહરણ લખું છું, વ્યાખ્યા જાતે લખી શકાય છે. બરાબર, 6 ઉદાહરણ દ્વારા સમજીએ. એક 3x + 7. તો આની અંદર જુઓ ચલ તો એક જ છે x, પણ એ x ની ઘાત કેટલી? કઈ ના હોય એટલે એક હોય, જાણીએ છીએ. જહાં કુછ નહીં હોતા વહાં એક હોતા હૈ. બરાબર, તો જ્યાં x ની અહીંયા એક ઘાત છે, તો કે જ્યાં એક મોટામાં મોટી ઘાત એક હોય તો એને શું કહી દઈશું? એને શું કહી દઈશું? સુરેખ બહુપદી. એને કહી દઈશું સુરેખ બહુપદી. દેખાય છે? હજી જોઈએ. 3x² + 7. ઉપરનું જ ઉદાહરણ લીધું છે, ખાલી ઘાત બદલી દીધી. ફરીથી લખું છું, 3x² + 7. મોટામાં મોટી ઘાત 2 થઈ ગઈ. તો હવે શું કહી દઈશું? તેને દ્વિઘાત બહુપદી. તેને કહી દઈશું દ્વિઘાત બહુપદી. 5x² + 6x³ + 6. મોટામાં મોટી ઘાત કેટલી? એવું ના હોય કે પહેલું પદ હોય એ જ મોટામાં મોટી ઘાત કહેવાય. અહીંયા મધ્યમ પદમાં 3 ઘાત મોટી છે, તો આમાં 3 ઘાત છે એટલે ત્રિઘાત બહુપદી. સમજી શકાય છે. બરાબર, સરળ છે. ચલો, આના જવાબ તમે જાતે આપશો કે 11 + 1x. કઈ બહુપદી કહીશું? તો કે x ની મોટામાં મોટી ઘાત 1 છે, તેથી સુરેખ બહુપદી. હા, એવું નથી, જોડકા જોડીએ છીએ, જોઈ લેજો. ફરીથી 13x + 17x - 11x². ચલો, પહેલો પ્રશ્ન મારો એ છે કે એકચલ છે, દ્વિચલ છે કે ત્રિચલ છે? એક ચલ જ કહીશું. કેમ? કારણ કે એની અંદર એક જ ચલ હાજર છે. 3 પદ છે, તેથી બહુપદી કહેવાય, પરંતુ ચલ તો એક જ છે. ચલો, કઈ ઘાત બહુપદી છે? દ્વિઘાત બહુપદી. કેવી રીતે? તો કે મોટામાં મોટી ઘાત 2 છે. સમજી શકાય. ચલો, મને કોઈક આવી રીતે પૂછે છે કે 3x⁻100 + 7. તો આ કઈ બહુપદી કહેવાય? 100 ઘાત બહુપદી? ના, આને આપણે સરળ ભાષામાં બહુપદી કહીશું. બરાબર, આ 3 પદ સુધી વ્યાખ્યાયિત કરીએ છીએ. પછી જો 4 ઘાત વાળી બહુપદી આવે છે તો પછી એને દ્વિઘાત પછી ત્રિઘાત આવી શકાય, કરી શકાય છે. એનું સાદરૂપ પણ આપણે અભ્યાસક્રમમાં ધોરણ 9 માં તમે ભણી ગયા છો, શેષ પ્રમેયની રીત. પરંતુ જો 4 ઘાત વાળી બહુપદી આવે છે પછી એને આપણે સરળ ભાષામાં બહુપદી જ કહી દઈશું. ફરીથી સરળ રીતે લખીએ. બરાબર, થોડું સમજ્યા પછી લખવાની મજા અલગ હોય.
ચલો કે ચલ આધારિત બહુપદીમાં એક ચલ બહુપદી શું કહીશું, જેમાં અથવા જે બહુપદીમાં માત્ર એક જ ચલ હાજર હોય. ઉદાહરણ લખું છું 5x + 6 12x + 36 લખી શકાય. ચલો દ્વિચલ બહુપદીની વ્યાખ્યા તમે જાતે આપશો, જેમાં બે ચલ હાજર હોય. ઉદાહરણ લખું છું x + y + 100 દ્વિચલ બહુપદી કહેવાય. ચલો ત્રિચલ બહુપદી માટે શું કહીશું, કે જેમાં ત્રણ ચલ હાજર હોય. ઉદાહરણ તરીકે x + 5y - 100z ત્રિચલ બહુપદી છે. કોમ્પ્લિકેટેડ કર્યું છે, બાકી સરળ રીતે x + y + z એ પણ ત્રિચલ બહુપદી કહી શકાય. ચલો ઘાત આધારિત બહુપદીમાં સરળ ભાષામાં જો આપ સમજી શકતા હોય તો દેખાય છે સુરેખ બહુપદી જેમાં મોટામાં મોટી ઘાત 1 હોય, દ્વિઘાત બહુપદી જેમાં મોટામાં મોટી ઘાત 2 હોય અને ત્રિઘાત બહુપદી જેમાં મોટામાં મોટી ઘાત 3 હોય. તો એની આપ જાતે પ્રયત્ન કરી લેશો. ઓકે, આગળ વધીએ. જો ધોરણ 9 માં આપણે શીખ્યા હતા કોઈ પણ બહુપદી દર્શાવવાની વાત આવે ને ત્યારે આપણે લખતા શું, p of x = જે તે કોઈ બહુપદી. આવું કંઈક લખતા યાદ હોય તો p of x = x² + 5x + 6 આવી રીતે કંઈક લખતા યાદ હોય તો p of x શું છે? ચલો કંઈ વાંધો નહીં, જોઈ લઈએ. વાસ્તવમાં બહુપદીને ઇંગ્લિશમાં કહીએ છીએ પોલિનોમિયલ. પોલિનોમિયલ એટલે શું? બહુપદીનું અંગ્રેજી શબ્દ છે. તો આપણે અહીંયા દર્શાવીએ છીએ પોલિનોમિયલ ઓફ x = ધીસ ઇક્વેશન. મતલબ શું છે કે x ચલવાળી બહુપદી જે તમને આપેલી છે x² + 5x + 6. બરાબર? તો આનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. જો અહીંયા p of y લખ્યું એનો મતલબ શું થયો કે એમાં ચલ તરીકે y આવશે. જો અહીંયા z લખેલો હોય તો ચલ તરીકે z આવશે. ચલો આટલું જાણીએ પછી આગળ વધીએ. આટલું તમારું બેઝિક ફંડામેન્ટલ હતું જે આપ જાણો છો છતાં જાણતા નથી, એટલે ધોરણ 9 નું રિપીટેશન જરૂરી હતું. હવે આપણા મુખ્ય મુદ્દામાં જઈએ, સ્વાધ્યાય 2.1 માં. તમે મારે કરવાનું શું છે એ હું જાણતો હોઉં તો એની હું થિયરી કરી લઉં. સ્વાધ્યાય 2.1 માં જે આલેખ પરથી શૂન્યોની સંખ્યા શોધો. આ આપણો મુદ્દો. આલેખ પરથી શૂન્યોની સંખ્યા શોધો. તો જાણી લઈએ કેવી રીતે શોધી લઈશું. તો જો આલેખ દોરતા આપણને બધાને આવડે છે કે એવી બે અક્ષો જે એકબીજાથી 90 અંશના ખૂણે હોય, જેને x અને y, આ બાજુ -x આ બાજુ -y, પરંતુ ના દર્શાવીએ તો પણ ચાલે. બરાબર? હવે હું તમને અહીંયા પ્રશ્ન આપું છું કે y = p of x ના શૂન્યોની સંખ્યા શોધો. પ્રશ્ન છે y = p of x ના શૂન્યોની સંખ્યા શોધો. તો શું કરીશું? અહીંયા જો તમને આલેખ ધારો કે આવો આપ્યો છે. ચલો માની લઈએ આવો આલેખ તમને આપ્યો છે. તો કેવી રીતે એના શૂન્યોની સંખ્યા શોધીશું? શૂન્યો તમે શોધી શકતા નથી
આલેખ પરથી શૂન્ય શોધી શકાતા નથી, ઝડપથી નથી શોધી શકાતા. હા, શોધી શકાય, પરંતુ એના માટે મહેનત બહુ જ વધી જાય. તો શૂન્યોની સંખ્યા કેવી રીતે શોધીશું? તો એના માટે આપણે રકમને પહેલા શાંતિથી વાંચવાની. લખ્યું છે p ઓફ x. કયા ચલવાળી બહુપદી છે એને ખાસ ઓબ્ઝર્વ કરવું. કયા ચલવાળી છે? x ચલવાળી. બહુપદી આપેલી છે, તો આપણે એને x અક્ષને જોઈશું. x ચલવાળી બહુપદી હોય તો આપણે x અક્ષને જોઈશું. x અક્ષને જોઈએ તો આપણો આલેખ x અક્ષને જેટલી વાર છેદે અથવા સ્પર્શે એટલા એના શૂન્યો. ફરીથી, આપણો આલેખ x અક્ષને જેટલી વાર છેદે કે જેટલી વાર સ્પર્શે એટલા એના શૂન્યો. જોઈ લઈએ. અહીંયા એક વાર અને અહીંયા બે વાર, તો એના શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. ચલો, આ જ પ્રશ્ન હું બીજી રીતે પૂછી લઉં તમને કે x બરાબર p ઓફ y. તમને રકમ આવી આપી છે. શું છે? x બરાબર p ઓફ y. આના શૂન્યોની સંખ્યા શોધો. તો આ જ આલેખ, આ જ પ્રશ્ન બદલાઈને આ સ્વરૂપે આવ્યો. તો અહીંયા જોઈ લો, p ઓફ y એનો મતલબ કે તમે શું જોશો? y અક્ષ જોઈશો. તો y અક્ષ જોઈ લઈએ. કેટલી વાર છેદે છે? એક જ વાર. તો એના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 1. તેના શૂન્યોની સંખ્યા 1 હશે. ચલો, આટલી ખબર પડે. થોડું ટ્વિસ્ટ કરી લઈએ. શું? આ જ પ્રશ્ન, આ જ દાખલો હું એને નવો એક પ્રશ્ન બનાવી દઉં છું. આની અંદર જ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ધ્યાન રાખજો. શું કહું છું કે આપેલ આલેખ માટે બહુપદીની મહત્તમ ઘાત ખાલી જગ્યા હશે. શું કહું છું? આપેલ આલેખ માટે બહુપદીની મહત્તમ ઘાત ખાલી જગ્યા હશે. ચલો, આ જ પ્રશ્ન છે, એના માટે નવો પ્રશ્ન. શું કહીશું? કહો. ધોરણ 9 થી ભણતા આવીએ છીએ કે જેમાં મોટામાં મોટી ઘાત 1, એટલે કે જે સુરેખ બહુપદી હોય, જેની ઘાત 1 હોય, તો એના શૂન્યો પણ કેટલા મળે? 1 મળે. થોડું આવી રીતે લખું છું. બહુપદી ની ઘાત અને શૂન્યોની સંખ્યા. ચલો, જાણો છો તમે લોકો, ફટાફટ જવાબ આપી દઈશું કે જો મોટામાં મોટી ઘાત 1 હોય તો શૂન્યોની સંખ્યા પણ 1 મળે. 2 ઘાત હોય તો 2 મળે. 3 ઘાત હોય તો 3 મળે. 4 ઘાત હોય તો 4 મળે. n ઘાત હોય તો n શૂન્યો મળે. બરાબર? તો અહીંયા જોઈ લઈએ. આપણે ઊંધું વિચારી શકીએ ને કે જો 1 શૂન્ય હોય તો મોટામાં મોટી ઘાત 1 હોય, 2 શૂન્ય હોય તો મોટામાં મોટી ઘાત 2 હોય. જોઈ લઈએ અહીંયા કે આપણને શૂન્યોની સંખ્યા કેટલી મળે છે? 2. તો એનો મતલબ શું થયો કે એનામાં મોટામાં મોટીની ઘાત કેટલી હશે? 2. અલગ રીતે પૂછવું છે કે આ બહુપદી કઈ હશે, તો શું લખીશું? દ્વિઘાત બહુપદી. કારણ કે મોટામાં મોટી ઘાત 2 હશે. આ જ આલેખ જો x બરાબર p ઓફ y માટે હોત તો એના માટે શું કહી દોત કે એનામાં મોટામાં મોટી ઘાત 1 હશે. સમજણ પડે છે? તો સ્વાધ્યાય 2.1 આપ જાતે સ્વપ્રયત્ને કરશો એવી આશા, કારણ કે આનાથી વિશેષ કંઈ નથી. શું કરવાનું છે? y બરાબર p ઓફ x, તો x ચલ હોય તો x અક્ષ જોવાની. x બરાબર p ઓફ y, y ચલ હોય તો y અક્ષ જોવાની. આપણો આલેખ x અક્ષને જેટલી વાર છેદે અથવા સ્પર્શે એટલા એના શૂન્ય. આશા રાખું છું કે સ્વાધ્યાય 2.1 માં આપને સમજણ પડી જશે. છતાં જો નથી પડતી તો જોડાઈ રહેજો. આગળના દિવસોમાં સ્વાધ્યાય 2.1 નો વિડીયો
બનાવીને અપલોડ કરવામાં આવશે. ધન્યવાદ.